હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરિયા ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે. આગળ બેટા તમને સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ ચાર્જ લેવાનો નથી. તો આગળ શું છે, વિભાગ 1ની ચર્ચા કરવાની છે. શું છે વિભાગ 1માં? આકૃતિ માનસિક યોગ્યતા કસોટી. ભાગ નંબર 1 છે કે અલગ પડતી આકૃતિ શોધો. ઓકે બેટા, જો ન આવડે, ન સમજણ પડે તો નીચે આપેલા મારો શું છે બેટા વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને ફોટો પાડીને સમજાવી શકો છો કે સાહેબ મને આ સમજણ નથી પડતી. તો ચલો બેટા, અહીંયા આગળ આપણે શું છે, આ ક્લાસ નંબર કયો છે બેટા? ક્લાસ નંબર કયો છે? 1 છે. ક્લાસ નંબર 1 છે. તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે? 25 આકૃતિ શીખવાની છે. દરરોજ આપણે કેટલા કરશું બેટા? 25 આકૃતિ કરતા જઈશું. તમને બેટા સમજણ સારી રીતે પડી શકે. ચલો, હવે તમારે શું કરવાનું છે કે તમે ચેનલ ખોલી લીધી. હા, આ ચેનલનું પેજ છે. હા, હવે ચેનલ ખોલી લો બેટા. એટલે પછી તમને શું દેખાશે? અહીંયા આગળ આ મોરનું ઓપ્શન દેખાશે. આ મોરનું ઓપ્શન દબાવશો એટલે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે. અને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં શું છે? સંપૂર્ણ શું આપેલો છે બેટા? કોર્સ આપેલો છે. ત્યાં આગળ મારો એઝ એ લિંક પણ આપેલી છે. ન આવડતા પ્રશ્નનો ફોટો પાડો અને ત્યાં આગળ મોકલી આપો. અને અહીંયા આગળ શું છે, ત્યાં આગળથી તમને માનસિક યોગ્યતા કસોટી, પછી અંકગણિત, પછી તમને ફકરા પરથી પ્રશ્નના જવાબ, એ બધા ક્લાસ તમને લાઇનસર સળંગ મળી રહેશે. એટલે તમે આડાવડા ફાંફા મારવાની જરૂર નથી. અને તમારે આ ચેનલને શું કરો છો બેટા? સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તમને નવા ક્લાસ જે આવતા હોય, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે CETની પરીક્ષાની પણ તમે તૈયારી આ પ્લેટફોર્મ પર કરી શકશો. કોઈ પણ ચાર્જ નથી, ફી લેવાની નથી. ઓકે બેટા, એક શિક્ષણના ધંધા પર મારો એક પ્રથમ પ્રહાર છે. ચલો, આપણે સમય બગાડવાનો નથી. ચલો, સૌથી પહેલાં આપણને શું કીધું છે? માનસિક યોગ્યતા કસોટી આ પ્રશ્ન કીધું છે બેટા. તો હવે માનસિક યોગ્યતા કસોટી કેમ કીધું? તો માનસિક યોગ્યતા કસોટીનો મતલબ થાય બેટા કે તમે સામાન્ય રીતે શું છો? પાગલ નથી. ઓકે, હું તમને રમૂજી ભાષામાં કહું, એનો મતલબ શું થાય કે તમે પાગલ નથી. આવો શબ્દ ન વપરાય, પણ હું તમને સમજાવવા માટે ખાલી કહું છું. માન લો કે 1 2 3 એ લખેલો હોય, તો હવે હું તમને એમ કહું કે આમાંથી શું અલગ દેખાય છે બેટા? તમે ડાયરેક્ટ જ કહેશો એ અલગ દેખાય છે. શું દેખાય છે? એ અલગ દેખાય છે. ખબર પડી ગઈ બેટા? બેટા, આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ખબર પડી કેવા પ્રકારના પ્રશ્ન આવશે? હવે બીજો પ્રશ્ન, આ ગોળ છે, આ ચોરસ છે, અને આ ત્રિકોણ છે. તો હવે તમે આમાંથી મને કહો બેટા કે અલગ પડતી આકૃતિ કઈ છે? તો આ ગોળ છે, આ શું છે? ચોરસ છે, આ લાઈન છે, અને આ શું છે? ત્રિકોણ છે. તો તમે બેટા મને કહો આમાં કે અલગ પડતી આકૃતિ કઈ છે? તો અલગ પડતી આકૃતિ કઈ છે? આ શું છે? આકાર છે. શું છે બેટા? આકાર છે. આ પણ શું છે? આકાર છે. આ પણ શું છે? આકાર છે. તો આ શું છે? એક સિંગલ ભાગ છે. શું છે? સિંગલ ભાગ છે. તો આપણે આને કહી શકીએ કે આ સાહેબ શું છે? અલગ ભાગ છે. આટલી ખબર પડી? આવા જ પ્રશ્નો આપણે પૂછાય છે. પરંતુ તમે આટલા સહેલા પ્રશ્નોનો જવાબ સરળતાથી આપી શકો અને પરીક્ષા પાસ કરી લો, તો બધા લોકો પણ પરીક્ષા પાસ કરવા માટે જ બેઠા હોય છે. તો પરંતુ આપણે એને જોઈએ કેવા આયામોથી, એટલે કેવી રીતે આપણે શું કરીએ છીએ? આકૃતિને કઈ આકૃતિ અલગ પડતી? ભાગ 1માં કઈ છે? અલગ પડતી આકૃતિ શોધી શકીએ. તો સૌથી પહેલાં બેટા તમારે શું જોવાનું હોય છે? હું તમને અહીં આગળ રીત લખાવી દઉં કે આ 6 કે 7 મેથડથી તમારે આકૃતિ અલગ જોવાની. પહેલી રીત શું છે કે તમારે જોવાની આકૃતિ, એમાં અલગ આકૃતિ કઈ હોય? અલગ આકૃતિ શોધો. કેવી રીતે સાહેબ ખબર પડે? ચલો બેટા, ધ્યાનથી જોજો. ક્લાસ સંપૂર્ણ ફ્રી છે, કોઈ પણ ચાર્જ લેવાનો નથી. એટલે માટે બેટા થોડુંક ધ્યાન આપજો.
પૈસાની વેલ્યુ તમે નથી આપતા, પણ સમજો કે કેવી રીતે શીખાય. આટલું ખબર પડી. હવે ચલો અલગ આકૃતિ કઈ છે. માન લો આ મેં શું બનાવ્યું, ષષ્ઠકોણ બનાવ્યું, હા, પછી ગોળ બનાવ્યું, પછી ત્રિકોણ બનાવ્યું. ચલો આટલી વસ્તુ થઈ ગઈ બેટા. તો હું તમને પ્રશ્ન પૂછું કે આ 1, 2, 3 અને 4 આકૃતિમાંથી અલગ આકૃતિ કઈ છે? તો તમે બેટા ડાયરેક્ટ જ કહેશો કઈ છે, 2 નંબરની. કેમ? કારણ કે એ શું છે, ગોળ છે. શું છે બેટા? ગોળ છે. તો તમને કેમ ખબર પડી કે અહીંયા આગળ શેનો ઉપયોગ થયો છે? રેખાનો ઉપયોગ થયો છે. જો રેખાખંડનો ઉપયોગ થયો છે. અહીંયા પણ શું છે, રેખાખંડનો ઉપયોગ થયો છે. અહીંયા પણ શું છે, રેખાખંડનો ઉપયોગ થયો છે. એટલે કે લાઈન થઈ છે, બધી જગ્યાએ લાઈન છે. ને આનો આકાર શું છે બેટા? અલગ છે. આટલું ખબર પડી ગઈ. હા ચલો હવે જો હવે તમને બીજો પ્રશ્ન પૂછી શકે બેટા. કેવો પ્રશ્ન પૂછી શકે? હવે કેટલી રેખા છે? જુઓ અહીંયા કેટલી રેખા છે? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4. 1, 2 ને 3. તો જુઓ હવે આવા જ પ્રશ્નને આપણે થોડોક જોઈએ તો થોડોક બદલાવે. તો બીજા નંબરનો પ્રશ્ન એટલે કેવી રીતે સોલ્વ કરવાનો? શું છે, સોલ્વ કરવાની શું છે બેટા? રીત નંબર કઈ છે? બીજી. જો તમને આ રીતે ખબર પડી જાય ડાયરેક્ટ તો સારું છે. જો ના ખબર પડે તો રીત નંબર 2માં જવાનું. આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય? માની લો કે શું છે બેટા? આ પંચકોણ છે. શું છે બેટા? પંચકોણ છે. કેટલા ખૂણા છે? 5 ખૂણા છે. બરાબર. હા, આ ચોરસ છે. કેટલા છે? ચોરસ છે. બરાબર. પછી માની લો કે આવી આકૃતિ આપી છે અને એક આકૃતિ આમ આપેલી છે. આ લંબચોરસ છે, આ ચોરસ છે. તો હવે તમને જુઓ, હવે રીત નંબર 2માં શું જોવાનું છે બેટા? કેટલા બાજુ છે? જો 1, 2, 3, 4 બાજુ છે. 1, 2, 3, 4 બાજુ છે. 1 બાજુ છે, 2 બાજુ છે, 3 બાજુ છે, 4 બાજુ છે, 5 બાજુ છે, 6 બાજુ છે, 7 બાજુ છે ને 8 બાજુ છે. 1 બાજુ છે, 2 બાજુ છે, 3 બાજુ છે, 4 બાજુ છે ને 5 બાજુ છે. બરાબર. હવે માન લો કે આ રીતનો પ્રશ્ન પૂછ્યો તમને. હવે એમ કે આમાંથી અલગ પડતી આકૃતિ કઈ કઈ છે? તો આમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે બેટા? કેટલી છે? 4 વાળી છે. આ 4 વાળી સાચી છે. કેમ કે આ બંને શું છે? સમાન છે. હવે અહીં આગળ 8 છે અને અહીં આગળ કેટલી બાજુ છે? 5 બાજુ. તો બેટા આરે કેવી છે? અલગ આકૃતિ. શું છે બેટા? અલગ આકૃતિ. શું છે? અલગ. આ પણ છે શું છે? અલગ આકૃતિ છે. આ પણ શું છે બેટા? અલગ આકૃતિ છે. ખબર પડી ગઈ. હવે રીત નંબર કઈ છે સોલ્યુશન કરવાની? બીજી રીત. ચલો હવે આપણે આગળ જોઈએ. તો બેટા હવે આપણે રીત નંબર કેમાં જવાનું છે? 3માં જવાનું છે. ક્યાં જવાનું છે? રીત નંબર 3માં જવાનું છે. કેવી રીતે ખબર પડશે? માની લો કે આ શું આપેલું છે તમને? 4 બોક્સ આપેલા છે. હવે બેટા હું તમને થોડીક મારી પણ ઝડપતા રહે એટલે આપણે શું કરીશું? અહીં આગળ ડાયરેક્ટ એક સાથે બધું કરી દઈએ. ચલો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે આપણે. કેમ? કારણ કે આપણું મગજ બગડી ના જાય. ચલો બેટા હવે આ 4 આકૃતિ આપેલી છે. માની લો કે અહીં આગળ ગોળ આપેલું છે, અહીં આગળ ચોરસ, શું આપ્યું છે? ચોકડી આપી છે. અહીં ગોળ આપ્યું છે, અહીં ચોકડી આપેલી છે. અહીં ગોળ છે, અહીં ચોકડી છે. ગોળ છે, ચોકડી છે. ગોળ છે, ગોળ છે, ચોકડી છે, ચોકડી છે, ચોકડી છે, ચોકડી છે. હવે તમને પ્રશ્ન પૂછું બેટા કે આમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે? તો તમે સૌથી પહેલાં સાહેબ પ્રશ્ન જોશો કે ચલો આ 2 મીંડા સામસામે છે, આ પણ 2 મીંડા સામસામે છે, પછી આ 2 મીંડા પણ સામસામે છે. પરંતુ સાહેબ આ 2 શું છે? એકબીજાના ક્રોસમાં છે. તો આકૃતિ નંબર સી શું આવશે બેટા? આપણો જવાબ આવશે. શું આવશે? જવાબ આવશે. આટલી ખબર પડી ગઈ બેટા. તો હંમેશા એ જોવાનું કે એની સામેની બાજુ હોઈ શકે છે, એની પાસેની બાજુ હોઈ શકે છે, અથવા તો એની શું હોય છે? એના પડછાયાના રૂપમાં પણ હોઈ શકે છે. એટલી ખબર પડી ગઈ. હા હવે આપણે રીત નંબર કેમાં જઈશું? 4માં જઈશું બેટા. રીત નંબર 4માં જઈશું. શેમાં જઈશું બેટા? રીત નંબર
4માં જઈશું. રીત નંબર કેમાં જવાનું છે? 4માં જવાનું છે. તો રીત નંબર 4માં જુઓ બેટા. રીત નંબર 4 શું કહે છે આપણને? માની લો કે આ ચોરસ છે બેટા. શું છે? આ ચોરસ છે. ચલો હું કાયગા આપણે કોપી પેસ્ટ નથી કરું, બહુ વાર લાગે છે, રાઈટ. હું તમને ખાલી સમજાવી દઉં. આ ચોરસ છે, પછી આ ત્રિકોણ દોરી દીધું, પછી આ ત્રિકોણ દોરી દીધું ને ગોળ દોરી દીધું. હવે બેટા તમે સિમ્પલ કહેશો, શું કહેશો? સિમ્પલ કહેશો કે સાહેબ આમાંથી કઈ આવે અલગ આકૃતિ? સાહેબ તમે કહેશો કે આ આકૃતિ અલગ આવશે. કેમ કે આ વચ્ચે શું છે? ગોળ છે. વચ્ચે શું છે બેટા? ગોળ છે. હંમેશા એટલું યાદ રાખજો બેટા કે જે બહારનું ચોરસ છે એને કદી પણ ગણતરી કરવાની નહીં. તમે આ ભૂલ કરતા નહીં. ચલો આટલું ખબર પડી બેટા? હા. હવે આપણે શું જોવાનું છે? જો હવે તમને બીજો પ્રશ્ન પૂછે. માની લો કે એરો એક આમ આપેલો હોય, પછી એક એરો આમ આપેલો હોય અને એક એરો આમ આપેલો હોય, તો પણ અલગ પડતી આકૃતિ કઈ થશે બેટા? આ નહીં થશે. કેમ થશે? જો કે આ ત્રિકોણ છે તો ત્રિકોણની કઈ બહારની સાઈડ એરો છે? હા. આ ત્રિકોણ છે તો એની બહારની સાઈડ એરો છે. ખબર પડી ગઈ બેટા? હા. હવે ચલો હજુ આ પ્રશ્નને મારે થોડોક અઘરો બનાવવો છે. મારે શું બનાવવો છે? અઘરો બનાવવો છે. તો ચલો હવે હું ચલો આ દિશા છે એને આ બાજુ કરી દઉં, પછી આ દિશાને પણ હું આ બાજુ કરી દઉં. તો શું આમાંથી જવાબ કયો ખોટો પડશે બેટા? આરે ખોટો પડશે. કેમ? કારણ કે દિશા શું બદલાય છે? ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના વિરુદ્ધ દિશામાં. આપણે જોવાનું છે, શાંતિથી જોવાનું છે. પણ હું તમને ખાલી સમજાવું છું કે એક્ઝામિનર હોય એટલે કે જો પેપર બનાવનાર હોય વ્યક્તિ, જો સવારમાં ચા ના પીધી હોય બેટા, તો એ આપણને પ્રશ્નમાં આપણને શું ગોથા ચડાવી દે. ખબર પડી ગઈ? હા. ચલો આપણે રીત નંબર 5માં જઈએ કે કઈ રીતે સોલ્વ કરી શકાય એમ. રીત નંબર 5માં જઈએ કે આપણે પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરી શકાય. ચલો રીત નંબર 5માં જઈશું તો ત્યાં આગળ આપણે જોઈશું કે હવે શું જોવાનું છે બેટા આપણે? હવે બેટા જુઓ, હવે શું છે? લખાણવાળા આવશે. લખાણવાળા એટલે એનો મતલબ શું કે ચલો હું ઓ કરું છું તો પેન ઊભી કરતો નથી. ઓ થઈ ગયો. હા. હવે ચલો હું શું કરું છું બેટા? સી કરું છું. પેન ઊભી થાય છે? નથી થતી. ચલો હવે મારે એ કરો છે તો એમાં શું થશે બેટા? એમાં મારે જો હું તમને સમજાવું શું કહેવા માગું છું હું તમને. હવે માની લો કે હું એ લખું છું, બી લખું છું, સી લખું છું અને ડી લખું છું. આ 4 વસ્તુ લખું છું. હા. તો હવે હું એ લખું છું તો આ પેન શું કરું બેટા? હું ઉઠાવું છું. પરંતુ જ્યારે હું સી લખું છું તો પેન ઉઠાવતો નથી. ડી લખું છું ત્યારે પણ પેન ઉઠાવતો નથી. બી લખું છું તો પેન ઉઠાવતો નથી. પરંતુ હું એ લખું છું, હવે આમ થોડી કરીશ બેટા, તો આ તો સ્ટાર બની ગયો. તો એ લખું છું તો વચ્ચે શું લાઈન કરવા માટે મારે પેન ઉઠાવવી પડે છે. તો આવા પણ પ્રશ્ન તમને આ પરીક્ષામાં પૂછાય છે. હવે બેટા આપણે સમય બગાડવાનો નથી. હવે આપણે જે 5 રીત જોઈ છે એનું રિવિઝન કરી લઈએ. એક કે બેટા સૌથી પહેલાં હું તમને કહી દઉં બેટા કે તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા ક્લાસ મળી રહે. હવે તમારે શું છે બેટા? અલગ પડતી આકૃતિ જોવાની છે. રીત નંબરમાં બાજુ ગણવાની છે. પછી આપણે જોયું કે સામે હોય તો એ જોઈ લેવાનું છે, સામે ના હોય તો આગળ જવાનું છે. પછી એની દિશામાં જવાનું છે, દિશા ના હોય તો એની વિરુદ્ધ દિશામાં જવાનું છે. અને ABCD જે પણ હોય એ પ્રમાણે આપણે જે હાથ ઉપાડી શકાય, ન ઉપાડી શકાય એના પણ આધારે જોવાનું છે. ચલો હવે આપણે થોડા સહેલા એવા પ્રશ્નોથી શરૂઆત કરીશું બેટા કે અગાઉની પરીક્ષામાં તે શું પ્રશ્નો શું કહેવા છે. હવે આપણે અહીંયા જે પણ સોલ્યુશન કરીશું બેટા એ અગાઉની પરીક્ષાના તથા મેં જાતે બનાવેલા તથા અન્ય જે મને લાગતા હોય કે પૂછાય એવા હોય એવા શું છે બેટા પ્રશ્નોનું આપણે શું કરીશું? સોલ્યુશન કરીશું બેટા. તો બેટા હજુ એક નમ્ર અપીલ છે મારી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલી દેજો, જેથી કરીને તે આપણે એક મારું અભિયાન છે
શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ, તે અભિયાનમાં હું મારો એક પગ આગળ ધકેલી શકું છું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે બેટા આપણી પાસે, એ જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ચલો મારી પાસે સૌથી પહેલો પ્રશ્ન છે, કલમ, પેન્સિલ, કાગળ અને પેન. તો બેટા હું તમને આગળ ટાઈમ પણ આપીશ. ચલો હું આગળ લખી દઉં ABCD અને D. બરાબર. હું તમને સમય આપું છું. તમારે સમયમાં મને કહેવાનું છે કે આમાંથી શું પડે છે, અલગ શું પડે છે, અલગ અહીં લખી દઉં, અલગ પડતી આકૃતિ અથવા તો શબ્દ. તો બેટા તમારે મને અહીં આગળ શું કહેવાનું છે કે અલગ પડતું શું છે એ તમારે મને કહેવાનું છે. તો ચલો હવે હું તમને ટાઈમ આપું છું બેટા, ટાઈમ જોજો. બરાબર. ચલો હું બીજો પ્રશ્ન લખું ત્યાં સુધી તમે વિચારો બેટા કે આ તમને એક પ્રશ્ન માટે કેટલી સેકન્ડ મળે છે, 1.45 સેકન્ડ, એટલે કે 1 મિનિટ અને 45 સેકન્ડ તમને મળે છે. તમને આ બેટા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કયા વર્ષમાં પૂછાયો તો બેટા? 1999ના વર્ષમાં જે તમારે નવોદયની પરીક્ષા લે ત્યાં આગળ આ પ્રશ્ન પૂછાયેલો હતો. ચલો હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ બેટા આપણે કે બીજો પ્રશ્ન છે આપણી પાસે, પક્ષી છે, પછી વાઘ છે, ઘોડો છે અને માછલી છે. ચલો બેટા થોડોક મેં પ્રશ્ન જાતે બનાવ્યો છે, તમે વિચારજો. હું તમને પ્રશ્ન આપું છું, 3 પ્રશ્ન કરીશ, 3 પ્રશ્નના તમારે જવાબ આપવાના છે આપણે. ઓકે, ABCD પ્રમાણે. ચલો બીજો પ્રશ્ન પૂછું કે દ્રાક્ષ, ફળ, કેરી અને લીચી, એટલે ફ્રૂટ છે. બરાબર. હા, હવે જોઈ લો આપણે કે આ 3 પ્રશ્નો બેટા મેં આપે છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. હવે હું તમને જવાબ કહીશ કે આમાં જવાબ શું આવે આપણો. તો કલમ, પેન્સિલ, કાગળ, પેન, પક્ષી, વાઘ, ઘોડો, માછલી, દ્રાક્ષ, ફળ, કેરી અને લીચી. તો આમાંથી સૌથી પહેલાં મને બેટા કહેજો કે અલગ પડતું શું છે. તો કલમ, પેન્સિલ, કાગળ. તો આમાં અલગ પડતું શું છે બેટા? અલગ પડતું શું છે બેટા? શું છે આપણો જવાબ? શું છે? જવાબ આવશે C. કેમ અલગ પડે છે બેટા એ જુઓ. કેમ અલગ પડે છે કે આ બધું શું છે, લખવાનું કામ કરે છે. શું કરે છે? લખવાનું કામ કરે છે. લખવાનું કામ કરે છે. આ પણ શું કરે છે? લખવાનું કામ કરે છે. જ્યારે કાગળ ઉપર શું આપણે કરીએ છીએ? લખીએ છીએ. આ કાગળ હોય એની ઉપર આપણે લખીએ છીએ. તો આપણો જવાબ શું આવ્યો બેટા? C આવ્યો. ખબર પડી કે કેવી રીતે આપણે જવાબ આપવાના છે? હા, પક્ષી, વાઘ, ઘોડો અને માછલી. હવે આમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે? અલગ પડતું શું છે? આમાં જો અલગ પડતું 2 થી 3 વસ્તુ કહી શકીએ આપણે. જો આપણે પ્રાણીના નામ લઈએ તો આ બંનેમાં શું આવે? પ્રાણી આવે. આ શું છે બેટા? પક્ષી છે. અને માછલી શું છે? જળચર પ્રાણી છે. શું છે? જળચર પ્રાણી છે. હું તમને આગળ 3 થી 4 રીતના પ્રશ્નો બનાવીને પૂછી શકું કે આમાંથી પશુ કોણ છે, પક્ષી કોણ છે અને જળચર પ્રાણી કોણ છે. તો જળચર પ્રાણી પૂછું તો બેટા તમારો જવાબ શું આવે? D આવે. એટલે પ્રશ્ન કેવી રીતે બને છે એ પણ જોવાનું. ચલો દ્રાક્ષ, ફળ, કેરી અને લીચી. દ્રાક્ષ, ફળ, કેરી અને લીચી. તો હવે બેટા આમાં જવાબ શું આવશે આપણો? ફળ આવશે. કેમ બેટા ફળ આવશે? એનું શું કારણ છે? કારણ કે દ્રાક્ષ શું છે? એ શું છે? વસ્તુ આપેલી છે. કેરી પણ શું છે? વસ્તુ છે. લીચી પણ વસ્તુ છે. ફળ શું છે? ફળમાં તો ઘણું બધું આવે, જેમ કે દાડમ, પછી ચીકુ, તરબૂચ, ઘણું બધું વસ્તુ આવે. તો આપણો જવાબ શું બની ગયો બેટા? B બની ગયો. ખબર પડી ગઈ? આ રીતના બધા બેટા તમને પ્રશ્ન પૂછાય છે. એટલે યાદ રાખજો કે હવે તમને નંબર આવશે 4 નંબરનો પ્રશ્ન. બેટા કયા નંબરનો પ્રશ્ન આવશે? 4 નંબરના પ્રશ્ન. તમે જવાબ આપજો, શાંતિથી આપજો. આપણે કશું જ ઉતાવળ નથી. ચલો, અધ્યાપક, વિદ્યાર્થી
વિદ્યાલય અને શિક્ષક. હું તમને આ ઓપ્શન આપી દઉં બેટા, A, B, C અને D. આ 4 ઓપ્શન આપેલા છે. જુઓ હવે ચલો 5મો પ્રશ્ન બેટા હું તમને કહું છું. લાલ, સોરી બેટા હું બ્લેકથી લખું, લાલ, પીળો, વાદળી અને રોગન. ચલો 6થો પ્રશ્ન હું લખું બેટા તમારો. 1, 2, 3 અથવા ચલો હું લખી દઉં મસ્ત 1, 3, 6 અને 5. 7મો પ્રશ્ન હું લખી દઉં બેટા 2, 4, 6, 9. 8મો પ્રશ્ન હું લખી દઉં બેટા સરવાળો, બાદબાકી, ગુણાકાર અને 1. તો હવે સૌથી પહેલાં બેટા તમારે શું જોવાનું છે, હું તમને પ્રશ્નનો જવાબ તમે મને કહેવાના છે. ચોથામાં શું આવશે બેટા, મને કોઈ કહેશે બધા પ્રશ્ન પૂછાયેલા છે એટલે હું તમને શાંતિથી શીખવાડું છું, કશું ઉતાવળ કરવાની જરૂર નથી. ચોથામાં શું જવાબ આવશે બેટા, અધ્યાપક, વિદ્યાર્થી, વિદ્યાલય અને શિક્ષક. તો હવે અહીં આગળ શું છે બેટા, વિદ્યાલય જવાબ આવશે આપણો. જુઓ તો કેમ વિદ્યાલય બેટા જવાબ આવશે, એનું શું કારણ છે, આ શું છે વિદ્યાલય એટલે કે સ્કૂલ. સ્કૂલમાં શું છે વિદ્યાર્થી પણ જાય, શિક્ષક પણ જાય, અધ્યાપક જાય એટલે કે શિક્ષક જ જાય. તો બેટા આપણો જવાબ શું આવશે બેટા, C આવશે. ખબર પડી ગઈ કેવી રીતે આપણે પ્રશ્નો જોવાના છે. અલગ શું પડે છે, સ્કૂલ અલગ પડે છે. લાલ, પીળો, વાદળી, તો આમાં સૌથી અલગ છે રોગન. આપણે જોયો જ નથી એટલે ડાયરેક્ટ કરી દો રોગન. હવે જો આગળ સમજવા જેવું છે. 1, 3, 6 અને 5. તો આમાં જવાબ શું આવશે, 6 આવશે. કેમ આવશે બેટા, કે આ શું છે એકી સંખ્યા છે, આ પણ શું છે બેટા એકી સંખ્યા છે અને આ પણ શું છે એકી સંખ્યા છે. તો આ શું છે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે તો એ અલગ પડે છે. તો કરી દો જવાબ 6. ચલો હવે જો 7મામાં જવાબ શું આવશે, 2, 4, 6, 9. હવે તમે બેટા આનો જે જવાબ આવે મને તમારે શું કરવાનું છે, બેટા તમારે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે કે સાહેબ આનો જવાબ આર્યો આવે. બરાબર. ચલો હવે આનો જવાબ પણ 8માનો જવાબ પણ તમે મને શું કરવાનું છે, કોમેન્ટ કરવાનો છે. બેટા હજુ કહું છું તમને ન સમજણ પડે ફોટો પાડો અને મને વોટ્સઅપ કરી આપો, જેથી કરીને હું તમારા માટે સ્પેશિયલ ક્લાસ બનાવી આપું અને તમને સમજાવી શકું કે આપણે કેવી રીતે ગણતરી કરવી જોઈએ, જેથી કરીને આપણા પ્રશ્નનો જવાબ સાચો, સરળ અને સટીક આવે. ચલો હવે હું તમને બીજા 9મો પ્રશ્ન લખાવી દઉં અને 10મો પ્રશ્ન લખાવી દઉં, પછી આપણે આકૃતિ તરફ જઈએ. તો 9મો પ્રશ્ન જુઓ બેટા. તો 9મો પ્રશ્ન હું તમને કહું કે A, B, C અને ચોરસ બનાવી દીધું. તો તમે ડાયરેક્ટ કહેશો સાહેબ જવાબ શું આવશે, આ ચોરસવાળું. ચલો 10મો પ્રશ્ન કહી દઉં. 10મો પ્રશ્ન કહું કે ચલો આ એક એરો આમ છે, એક એરો આમ છે, એક એરો આમ છે અને એક એરો આમ છે. તો હવે તમે ડાયરેક્ટ જવાબ કહેશો કે સાહેબ આ વરેલો કે એરો છે તો માટે જવાબ શું આવશે, D આવશે. હવે બેટા આટલી ખબર પડી ગઈ. હા, તો હવે તમારે શું કરવાનું છે, મગજ દોડાવવાનું ચાલુ કરવાનું. શું કરવું છે, મગજ દોડાવવાનું ચાલુ કરવાનું છે. ચલો હવે આપણે આકૃતિ તરફ જઈએ બેટા. હવે ક્યાં જવાનું છે બેટા, આકૃતિ. ક્યાં જવાનું છે આપણે, આકૃતિ તરફ જવાનું છે. આકૃતિ જોવાની છે. બેટા તમને અહીંયા આગળ નીચે લિંકમાં અગાઉના વર્ષના એટલે કે 2021થી લઈને 2024 સુધીના પણ શું છે બેટા પેપર સેટ પણ આપેલા છે. અંકગણિત, માનસિક યોગ્યતા કસોટી અને ફકરા પરથી જવાબ આપવાના. ઓકે, એટલે તમારે ભૂલવાનું નથી. તમે ત્યાં આગળ અગાઉના ક્લાસ પણ શું કરશો, જોઈ લેવા. બરાબર. હા, ચલો હવે આપણે આકૃતિ તરફ જઈએ બેટા. તો બેટા અહીંયા તમને 2 આકૃતિ દેખાય છે. હા, તો હવે તમારે આકૃતિમાં શું કરવાનું છે, તમને અલગ પડતી આકૃતિ તમારે મને કહેવાની છે. તો સૌથી બેટા અલગ પડતી આકૃતિ કઈ થશે તમે મને કહેજો. બરાબર. હા, ચલો અહીંયા ગોળ છે. હા, અહીંયા પણ શું છે, હવે જો બેટા પ્રશ્ન આવી ગયો મસ્ત. ચલો ચોરસ છે, ચોકડી છે, અહીંયા ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે, ચોકડી છે, ગોળ છે, ચોરસ છે.
ચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે, ચોકડી છે. ચોકડી છે, ચોરસ છે, ગોળ છે અને ત્રિકોણ છે. તો હવે જુઓ બેટા, આ વસ્તુમાં તમારે મને શું કહેવાનું છે કે અલગ પડતી આકૃતિ કઈ છે? તો બેટા અહીં આગળ આકૃતિ આપણને શું છે, ABCD આપી છે. હવે તમને પ્રશ્ન પૂછું છું કે અલગ આકૃતિ મને કહો. તો અલગ આકૃતિ કહો તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? આકૃતિ ધ્યાનથી જુઓ. હા, હવે જુઓ. હા, આમાં કઈ રીત લાગે છે? રીત નંબર કઈ લાગે છે એ જુઓ બેટા. તો હું તમને સમજાવું કે રીત નંબર કઈ લાગે છે. જુઓ અહીં આગળ હું તમને ગધા મજૂરી નહોતો કરાવતો બેટા, તમને સમજાવતો હતો કે રીત નંબર કેમ લાગે છે. જો રીત નંબર 3 લાગે છે. સામે તો જુઓ, પાસ હોય તો જુઓ અને ક્રોસમાં હોય તો પણ જોઈ લો. હવે જો રીત નંબર 3નો આપણે ઉપયોગ કરીએ, એક જ મિનિટ બેટા. હા, આપણી મળી ગઈ આકૃતિ. ચલો, તો અહીં આગળ શું છે બેટા? આ ગોળ છે. ગોળની સામે શું આવે છે? ત્રિકોણ આવે છે. શું આવે છે બેટા? ત્રિકોણ આવે છે. આટલું ખબર પડી? આ ગોળ છે, ગોળની સામે ત્રિકોણ આવે છે. હા, આ ગોળ છે, આની સામે ત્રિકોણ આવે છે. હા, આ ગોળ છે, આની સામે ચોરસ આવે. તો જવાબ આપણો ડાયરેક્ટ મળી ગયો. શું આવે છે બેટા? ડી આવે છે. શું આવે છે જવાબ? ડી. તો બેટા મગજ આપણે આ રીતે વાપરવાનું છે. ખબર પડી ગઈ? હા. હવે બેટા જુઓ તમે, હવે જુઓ આ રે આકૃતિ. હવે એના પછીની આકૃતિ છે એ જુઓ. હવે જુઓ આમાં શું તફાવત છે? જુઓ કેટલા ખાના પડે છે? 1 ખાનું, 2 ખાનું, 3 ખાનું. 1 ખાનું, 2 ખાનું, 3 ખાનું. 1 ખાનું, 2 ખાનું, 3 ખાનું ને 4 ખાનું. 1 ખાનું ને 2 ખાનું. ચલો, ખાના ઉપરથી તો મેળ આવતો નથી. તો હવે આપણે જઈએ બીજી રીત ઉપર. ચલો, હવે શું જોઈએ બેટા? અલગ જોઈએ. શું અલગ જોઈએ એ જોઈએ આપણે. તો હવે બેટા આપણે જઈએ આકૃતિમાં અંદરના ભાગમાં. તો અંદરના ભાગમાં જુઓ. ચલો, અંદરના ભાગમાં જુઓ. 1 ખાનું, 2 ખાનું, 3 ખાના બની ગયા. 1 ખાનું, 2 ખાનું, 3 ખાના બની ગયા. હવે જુઓ બેટા, અહીં જોયું તો 1, 2, 3 ને 4 ખાના બન્યા અને અહીં કરે 2. તો બેટા આ રીતે આપણે કામમાં આવી નહીં. તો હવે જુઓ શું થશે? 1 આ લાઈન, 2 લાઈન ને 3 લાઈન. લાઈન કેટલી છે બેટા? 3 લાઈન છે. 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન. તો અહીં કેટલી લાઈન છે? 3 લાઈન. 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન. કેટલી લાઈન છે? 3. અહીં આગળ એક જ લાઈન છે બેટા. કેટલી લાઈન છે? એક જ લાઈન છે. હવે તમને પ્રશ્ન બીજો થશે કે સાહેબ આ લાઈન ના ગણાય, આ લાઈન ના ગણાય. ના ગણાય. કેમ બેટા? અહીં આગળ જો, અહીં કેમ ગણાય હતી બેટા? કે આને બંધ કરવા માટે પણ એક ત્રિકોણ આપ્યો હતો. ખબર પડી ગઈ? આને પણ બંધ કરવા માટે શું આપ્યું હતું? ગોળ આપ્યું હતું. આને પણ બંધ કરવા માટે શું આપ્યું હતું? લંબચોરસ આપ્યું હતું. અહીં આગળ કશું જ એવું આપેલું નથી. માટે આપણો જવાબ બેટા શું આવશે? ડી આવશે. શું આવશે બેટા? ડી આવશે. હંમેશા યાદ રાખજો બેટા કે જુઓ આકૃતિ, જુઓ આકૃતિને ધ્યાનથી જુઓ, સમજો, વિચારો અને પછી જવાબ ટીક કરો. આપણને આગળ 1.45 સેકન્ડ મળે છે. તો એનો સારો અને સદુપયોગ કરો, જેથી કરીને તમારો એક પણ પ્રશ્ન ખોટો ના પડે અને આપણે મમ્મી પપ્પાના સપનાને પણ આપણે સાકાર કરી શકીએ. તો બેટા આપણે અહીંયા આગળ આ ક્લાસને રોકીએ છીએ. હું તમને ફરી યાદ કરાવી દઉં છું બેટા. હું તમને ફરી યાદ કરાવી દઉં છું કે તમે આ ચેનલ શું કરજો બેટા? સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા ક્લાસ મળી રહે, અપડેટ ક્લાસ મળી રહે અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા સેટ એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નહીં પણ તમને આગળ સંપૂર્ણ ફ્રી ક્લાસ મળી રહે છે. તમારે શું કરવું છે બેટા કે જે આ મોર લખેલું છે ત્યાં આગળ ક્લિક કરશો એટલે આ રીતનું ડિસ્ક્રિપ્શન ખુલશે અને આ ડિસ્ક્રિપ્શન ખુલશે એટલે તમને લાઇનસર સળંગ શું મળી જશે બેટા? તમને બધા ક્લાસ મળી જશે. તમારે કઈ જગ્યાએ ફાંફા મારવાના નથી. તો મિત્રો તમારે શું કરવું છે? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. મળીએ નવા ક્લાસમાં નવી રીતે. જય હિન્દ, જય ભારત.